નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સુરતમાં વસ્તી ગણતરી માટે કાઉન્ટડાઉન સ્ટાર્ટ। 2027 માટે 12,000 ગણતરીદાર અને 2,000 સુપરવાઇઝર 18 લાખ મિલકતમાં જઈ ડિજિટલ વસ્તી ગણતરી કરશે। ગેસ લાઇનની કામગીરી દરમિયાન કરંટ લાગતા 3 સંતાનના પિતાનું મોત। સાબરકાંઠા હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર। ઘઉંના તૈયાર પાક પલટતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠારના આખરે ગઈકાલે દ્વાર ખુલ્યા। સમય બપોરે 12 થી સાંજે 7 અને એન્ટ્રી ફી 25 રૂપિયા। બુધવારે બંધ। ચોટીલા નજીક ત્રિપલ અકસ્માતની ઘટનામાં દર્શન કરતા પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના 2 સભ્યોના કરુણ મોત। અમદાવાદ ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો। ફુગ્ગાવાળા બળીને પોલીસે રેકી કરી। હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। CSC સંચાલક સહિત 2 ની ધરપકડ। અમદાવાદમાં એક જ અઠવાડિયામાં લવ જિહાદીની 3 ફરિયાદ। વાસણામાં પોસ્કોમાં 3 વિધર્મી ઝડપાયા। સોલામાં પણ કાર્યવાહી। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી। જાણો કયા જિલ્લામાં પડશે માવઠું। આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ। રસ્તાઓ પર ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર। સુરેન્દ્રનગર મિની વાવાઝોડા અને માવઠાની સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન। મહેનત પર ફરી વળ્યું પાણી। સાવધાન, LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની માયાજાળ। એક જ ભૂલ અને બેંક ખાતું સાફ। 150 ટ્રેક્ટર સાથે રાજુ કપડાની કિસાન સંકલ્પ યાત્રા। અમરેલી ધારા બાદ ગોપાલ ઇટાલિયન ગઢ વિસાવદરમાં સભા। એસી મુસાફરી હવે બનશે સરળ। અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા એસી કોચ ઉમેરાશે।